માળિયા હાટીના તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખ અને તેમના પતિને જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બરતરફ કરવામાં આવ્યા હોવાના અહેવાલ. 2 દિવસ પહેલા જ પ્રમુખ સામે થઈ હતી અવિશ્વાસની દરખાસ્ત. આજે ફરી એક વખત રાજકીય માહોલ ફરી ગરમાયો. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને સ્થાનિક કક્ષાએથી મળેલ માહિતીના આધારે પ્રદેશ સાથે ચર્ચા બાદ અને સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા આજે માળિયા હાટીના તાલુકા પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી અને તેમના પતિ આશીષ લાડાણીને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ આપેલ અને નોટિસનો 7 દિવસમાં ખુલાસો કરતો જવાબ આપવા જણાવતા ચકચાર ફેલાઈ. હજુ 2 દિવસ પહેલા જ તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ અને મોવડી મંડળ દ્વારા દરમિયાનગીરી કરી દરખાસ્ત પાછી ખેંચાઈ હતી. આજે આ બંનેને બરતરફ કરવામાં આવતા તાલુકા અને જિલ્લાનું રાજકારણ પાછું ગરમાયું. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.